વડોદરાથી ડભોઈ જતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે। વડોદરામાં રેલવે ઓવરબ્રિજ 1 માસ માટે બંધ કરવામાં આવશે। બ્રિજની એક તરફનો રસ્તો સમારકામના કારણે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે વાહનોને 5 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। બ્રિજ પર માસ્ટિકનું લેયર પાથરી રીસર્ફેસની કામગીરી કરવામાં આવશે। રોજ 50,000થી વધુ વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। બ્રિજ બંધ રહેતા ટ્રાફિક જામની પણ परेशानी वाहन चालकों ने भोगववी पड़ी रही है। और ब्रिजનો કામ ચાલે છે, ખબર નહીં કેટલા દિવસથી બંધ રહેશે, ચાલુ રહેશે વગર પરમિશન, મતલબ બિગર જાણકારી એ બંધ કરી નાખ્યો। મેં અહીં પડોશમાં લારી લગાવું છું, મતલબ સમજો ને કે મને ખબર જ નહીં, સવારે આવ્યો તો અહીં ગાડી રસ્તો બંધ છે। એવું નહીં હોવું જોઈએ, જાણ હોવું જોઈએ। અમે એક બીજે કંઈ જારી લઈ જઈને લગાવું, કોઈ રિક્ષાવાળા છે 1 મહિના સુધી આ રોડનો ધંધો બંધ છે, એમનો ધંધો નહીં થાય। હવે સાહેબ આવવા જવાની બહુ તકલીફ પડવાની। આ સોમા તલાવથી તરસાલી જવાનો રસ્તો છે। હાલાકી અહીંયા આ 4 રસ્તા જે છે ને એ 4 રસ્તા બહુ ટ્રાફિકવાળો એરિયા છે। હા, અત્યારે જે આ રસ્તો તમે બંધ કરી રહ્યા છો તો પબ્લિકને બહુ આપદા પડી જશે સાહેબ। આ સમા તલાવ 4 રસ્તા કહેવાય છે। અહીંયા તરસાલી સુસન જવાવાળાને તકલીફ પડે ને અમે બી રિક્ષા ચલાવીએ છીએ, અમને બી તકલીફ પડે, કેમ કે રોડ વચ્ચે મેલવાની, પછી બીજું પ્લસ કે રોંગ સાઈડ જવાનું, અને આગનો બ્રિજ છે ત્યાં એકદમ ટર્ન મારવાનો, એટલે ટર્ન આવે છે ત્યાં, એટલે તકલીફ તો પડવાની। અહીં શાક માર્કેટ ભરાય છે, એટલે સાંજ પડે તો ટ્રાફિક થઈ જવાની।